પરેશભાઈ, સૌથી પહેલા તમને સવાલ, એવો કેમ વિચાર આવ્યો કે બિન રાજકીય કાર્યક્રમને, મેં તમારો રીલ બહુ વાયરલ થઈ હતી, જોઈ હતી, કોઈ ખેસ કરીને આવવા નહીં, બાકી હું કાઢી મૂકીશ, કેમ આવો વિચાર આવ્યો? ખાસ દીક્ષિતભાઈ, જોવા જઈએ તો અમારું પહેલેથી જ આયોજન હતું કે અમારે જે કાર્યક્રમ કરવો છે ખેડૂત માટે કરવો છે, ખેડૂતના હિતમાં કરવો છે, એટલે બિન રાજકીય કાર્યક્રમ. પણ એક સાથે સાથે ચોખવટ એ પણ હતી કે કોઈ પણ વ્યક્તિ છે રાજકારણમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય એની સામે અમને કોઈ વાંધો નથી, પણ એ પોતાની પાર્ટીનો સિમ્બોલ છે પોતાના ઘરે મૂકી અને અમારા આ કાર્યક્રમની અંદર આવે તો એ આવકાર્ય છે. કેમ કે રાજકારણમાં હોવું એ કોઈ ગુનો નથી. પોતે કોઈ પણ રાજકારણમાં કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોઈ શકે, પણ એની અંદર પણ રહેલી જે ખેડૂતની લાગણી હોય તો એ લાગણીને વશ થઈને આવવાનો પૂરો અધિકાર છે. એવી જ રીતે આજે ઘણા બધા આગેવાનો એવા હતા કે જે કોઈને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં પણ આજના ખેડૂતના કાર્યક્રમમાં આવ્યા હતા. ખેડૂત માટેનો જેનો પ્રેમ હતો, ખેડૂતોનું ક્યાંક હિત થાય એ માટે થઈને બધા આજે આવ્યા હતા. અને આજનો જે આ કાર્યક્રમ છે એ અમારા જે આંદોલનનું પ્રથમ પગથિયું છે. આજે અમે પહેલું પગથિયું ચડ્યું છે, જેમાં અમે મુખ્ય 3 માંગોની વાત કરી છે. આ મુખ્ય 3 માંગો જ્યાં સુધી ન સ્વીકારાય ત્યાં સુધી અમે સરકાર સામે લડતા રહેવાના છે.